વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. કેનેડામાં બહુ બધી અનસર્ટેનિટી છે. કેનેડામાં 50% વધારે લોકો એકથી વધારે જોબ કરે છે અને એમાં આપણે ઇમિગ્રન્ટ્સ તો કરીશું જ. મતલબ જેવી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હશે કે વર્કર હશે, કેમ કે એ લોકોને મતલબ કેવું કે પૈસા પહેલા છે, બીજું બધું પછી. હું સુવા જઈ જ રહ્યો હતો ગાઈઝ અને મને 9 ને 5 એમ કીધું કે ભાઈ ના, તમારા માટે શિફ્ટ અવેલેબલ છે 10 થી 6 ની. હવે કેવું કે 10 થી 6 ની શિફ્ટ તો કરીશ, પણ સવારે મારે 7 વાગે બીજી જોબની શિફ્ટ છે અને હું મતલબ ના પાડી શકું. એટલે મારે આ પણ કરવાની અને 7 વાગે વાળી પણ કરવાની, એટલે બિલકુલ ઊંઘવાનું નહીં મળે. ચલો હું તમને આખી મારી જર્ની બતાવું, મારી નાઇટ અને ડે શિફ્ટની. નાઇટ શિફ્ટમાં બહુ બધી ક્રેવિંગ્સ આવે, એટલે બહુ બધું સારું ખાવાનું મન થાય, ભલે આપણે ડિનર કર્યું હોય ને તો પણ. એટલે હું આ ફ્રૂટ બોલ લઈ રહ્યો છું ઇન કેસ રાતના 9:50 થાય છે મિત્રો, અને તમે જો કે કોઈ જ દેખાતું નથી રોડ પર. મતલબ એકદમ ખાલી સુમસામ, ઠંડી છે, બીજું કોઈ જ નહીં એમ. અને આમાં તમારે કેવું કે નાઇટમાં જવાનું ના બધું આમ થોડું ઓડ લાગે, સમજો છો, કેમ કે આપણે ઇન્ડિયામાં બધી વસ્તુ અલગ છે. આવું આપણને ક્યારેય ના દેખાય અને ઘરની આજુબાજુ હંમેશા લોકો દેખાય, પણ અહીંયા એક માણસ પણ નથી. તમે જોઈ શકો છો 10 બી નહીં વાગ્યા હજુ. ગણપતિ બાપાનું નામ લઈને આપણે નીકળીએ છીએ હવે, કેમ કે 16 કલાક કાઢવાના છે. Hi, can I get a medium green tea? Green black. Yeah. Do you have any other tea? Like which teas you have? You have only got chai tea or tea. Yeah. So could you please do chai tea? Sorry, Chai tea, sorry. medium, please. Medium chai tea black. Yeah. I want green tea black as well. No, I don't want green tea now. Okay, just medium chai tea black. Anything else? That's all. Thank you. No, it's fine. All right. આમાં કેવું મિત્રો, ક્યારેક ક્યારેક આપણે પોતાની જાતને ટ્રીટ આપવી પડે. ઘરે બધું હતું, મતલબ ચા હતી, બધું હતું, પણ તો બી મને અહીંયા બહારથી લેવાનું મન થયું, સમજો. રાતના 12 વાગી ગયા છે અને જે લોકોને શાંતિ જોઈતી હોય, ઇન્ડિયામાં બેઠા બેઠા આપણે કેવું વિચારે કે ભાઈ ના, વિદેશમાં બહુ શાંતિ છે. આ જોઈ લો શાંતિ કેટલી છે, મતલબ એક માણસ બી નથી કે કંઈ જ નથી. રાતના 12:15નો સીન છે અને આપણે ઇન્ડિયામાં આપણને ક્યારે આવું જોવા ના મળે. ફાઇનલી મારી એક શિફ્ટ પૂરી થઈ ગઈ ગાઈઝ અને સવારના 6 વાગી ગયા છે. હું ઘરે પણ આવી ગયો છું અને મારી પાસે 1 કલાકનો ટાઈમ છે, જે બી મતલબ ફ્રેશ થવાનું હોય અને ચા નાસ્તો કરવાનો હોય એના માટે. હવે આમાં સુવાનો તો ટાઈમ મળે જ નહીં, કેમ કે તમે જોઈ શકો છો કે સવાર તો પડી ગઈ. હવે આમાં આપણે હું સુઈ જાઉં તો પછી પાછું પતી ગયું. હું 8 વાગે ઉઠું, બરાબર, ના 8 વાગે ઉઠું એટલે પછી મારે ભાગવું જ પડે, મતલબ કંઈ જ ના થાય પછી. સવારે ઘરે પહોંચીને સૌથી પહેલા મસ્ત 2 કેળા નાખીને પ્રોટીન શેક બનાવ્યો, કેમ કે બહુ જ જરૂર હતી શરીરને. આ છે મારી ઊંઘને બગાડવાનો ઇલાજ મિત્રો, બ્લેક કોફી, જે મને અત્યારે બહુ જ ગમે છે. પહેલા મતલબ કેવું કે ઇન્ડિયામાં ત્યારે ચા પીતો હતો, પણ અહીંયા મતલબ ચા તો હું ભૂલી ગયો છું. આ બ્લેક કોફી જોઈએ, કાં તો બ્લેક ટી જોઈએ, કંઈ બી દૂધ અને ખાંડ વગરની વસ્તુ જોઈએ. તમે જોઈ શકો છો આટલી કડવી બિલકુલ પણ ન લાગે. મારો 1 કલાક બહુ જલ્દીથી જ પૂરો થઈ ગયો મિત્રો. 7 ને 5 થઈ ગઈ, એટલે 1 કલાક ઉપર 5 મિનિટ જતી રહી. તમે જોઈ શકો છો સવાર પડી ગઈ છે અને હું ફરીથી રેડી થઈ ગયો છું મારી બીજી જોબ પર જવા માટે. અત્યારે મેં કોફી એટલે કે બ્લેક કોફી ઘરેથી જ લઈ લીધી, કેમ કે બહુ પૈસા બહાર નથી ખર્ચવા કાળી કોફી માટે. આપણે પહેલા સ્ટોપ પર આવી ગયા છીએ. આમાં આપણે જવાનું છે 30 થી 40 કિલોમીટર હતું મારા ઘરેથી આ, અને નાઇટ કરીને આખી રાત જાગીને ગાડી ચલાવવું થોડું ટ્રબલ મેકર છે મિત્રો. સામે જ છે આપણું બીજું સ્પોટ, એટલે કે બીજી જગ્યા કે જ્યાં આપણે જવાનું છે. બીજા ક્લાયન્ટ મારા, પહેલા ક્લાયન્ટ મારા અહીંયા હતા, ફિનિશ થઈ ગયો અડધો કલાકમાં જ. મારા બીજા ક્લાયન્ટના ત્યાં મને શોક મળ્યો અને મિત્રો આવી રીતે તો મતલબ ઘણું બધું થતું હોય, પણ કેવું કે ક્લાયન્ટ અનરિસ્પોન્સિવ થઈ ગયા, એટલે કંઈ જવાબ જ ના આપે. તો મતલબ કેવું થાય, વિચાર કરો તમે આખી રાત જાગીને આવી બધી સિચ્યુએશન ડીલ કરવાની, અને પતી ગયું બધું કામ શાંતિથી. ફાઇનલી મારા લાસ્ટ ક્લાયન્ટના ઘરે આવી ગયો છું અને બહુ ખુશ છું, કેમ કે મતલબ મારું આ શિફ્ટ પતવા જઈ રહી છે. જેમ કે મારી આ શિફ્ટ કાલ રાતે 10 વાગ્યાની ચાલુ છે. હવે તમે મારું મોઢું જોઈ શકો છો કે કેટલું લાલ લાલ છે. અને ગાઈઝ મારી જે બીજી જોબ છે એ પણ હેલ્થ કેરની છે, એટલે કેવું કે તમારે અહીંયા પ્રેઝન્ટ રહેવું પડે, કેમ કે કોઈની હેલ્થનો સવાલ છે. જો કોઈને કંઈ થઈ ગયું તો હું પ્રોબ્લેમમાં આવી શકું, મારા પર ક્રિમિનલ કેસ થઈ શકે. મારો આ વિડીયો બનાવવા પાછળનો એક જ હેતુ હતો કે જે બી મારા ઇન્ડિયામાં ભાઈઓ અને બહેનો છે એમને હું રિયાલિટી જણાવી શકું કે કેનેડામાં લાઈફ આવી હોઈ શકે છે. મારે 2.5 વર્ષ થયા કેનેડામાં, તો પણ મારે આવું થાય છે, બરાબર. અને કેનેડામાં મોસ્ટલી જેટલા બી ઇમિગ્રન્ટ્સ છે એ લોકોની લાઈફ મતલબ કેવું કે 1 થી વધારે જોબ હોય જ એમના પાસે, કેમ કે કરવી જ પડે, બાકી એના વગર લાઈફ અહીંયા સર્વાઈવલ છે જ નહીં. મેં તમને કીધું કે અનએક્સપેક્ટેડલી મને ફોન આવે 9 ને 5 અને કે 10 વાગ્યાની શિફ્ટ છે, તો મેં કેવું હા પાડી દીધી. હવે 10 થી 6 ની તો મારે કરવાની જ હતી, પણ કેવું કે સવારે મારી 7 થી 4 ની રેગ્યુલર શિફ્ટ હતી, એ તો કરવી જ પડે, એમાં હું ના પાડી શકું. એટલે વચ્ચે ગેપ રહ્યો 1 કલાકનો, 6 થી 7 નો, અને એમાં પાછું મારે ટ્રાવેલિંગ કરવાનું ઘરે, મતલબ મારા વર્ક પ્લેસ પરથી પાછું જવાનું બીજી જગ્યાએ, એટલે બધું બહુ હેક્ટિક થાય. હવે કલાકમાં મતલબ શું થવાનું, ફ્રેશ થવાનું કે કંઈ ખાવાનું કે સુવાનું, મતલબ શું કરવાનું સમજો, કેમ કે 2 હેલ્થ કેરનું કામકાજ છે અને એમાં મારે જાગતું રહેવું પડે. એમાં હું ઝોલા કહીને કામ ના કરી શકું. જો કોઈને કંઈ થઈ ગયું તો મારા પર ડાયરેક્ટ ક્રિમિનલ ઓફેન્સ લાગી શકે છે. અને બીજી વસ્તુ કે કોઈ તમને અહીંયા પૂછવા વાળું નથી. ઇન્ડિયામાં હોય તો કેવું કે આપણને આપણા મમ્મી, ભાઈ, બહેન ફોન કરીને પૂછે કે તમે ઘરે ક્યારે આવવાના, ક્યારે નહીં, કે તમે ખાધું કે નહીં, વોટેવર. અહીંયા કોઈ ચિંતા કરવાવાળું નહીં. તો તમારે તમારી જાતે જ, મારા 2.5 વર્ષે મને આદત પડી ગઈ છે, એટલે મને એના કોઈ પ્રોબ્લેમ નથી. પણ એના પછીની વસ્તુ કે અહીંયા વેધર છે ને, મતલબ બહુ ચેન્જ થાય એમ. સવારે એટલી ઠંડી હતી, સવારે મારી ગાડી પર બરફ હતો, મેં તમને બતાવ્યો નથી, પણ સવારે મારી ગાડી પર બરફ હતો અને અત્યારે જો કેટલો તડકો છે, તો બી ઠંડી લાગી રહી છે. કાલે રાત્રે સૌથી વધારે ઠંડી હતી. એટલે અહીંયા વેધર મતલબ બહુ જ હાર્શ છે, આપણા ઇન્ડિયા જેવું નહીં. સવારે 1 ડિગ્રી હતું, પછી -1 હતું. ઇન્ડિયામાં 5 ડિગ્રીથી નીચે ક્યારે વેધર નથી જતું, એટલે અહીંયાનું વેધર બહુ ચેલેન્જિંગ છે. પછી ખાવાની વસ્તુ કે તમારે ખાવાનું શું કરવાનું, કેમ કે તમારે જ્યારે સવારે ઘરે આવો 1 કલાક માટે, તમારી પાસે ખાલી 1 કલાકનો ટાઈમ બધું કરવા માટે, અને બી સૂતા વગર, એટલે મગજ તો કામ ના જ કરે. અને પછી બી કેવું કે ભાઈ ના, મારે આખો દિવસ કાઢવાનો છે, ભગવાનની કૃપાથી આખો દિવસ સારો જાય ને એવું બધું. એટલે ખાવાનું તો મારી પાસે પડ્યું હતું, બરાબર. હું ટિફિન લઉં છું તો ટિફિન મારા પાસે પડ્યું હતું, પણ ટિફિન મને ગાડીમાં ખાવું ગમતું નથી, એટલે હું ટિફિન લઈને ના જાઉં, બરાબર. તો હવે ખાવાનું શું કરવાનું, કેમ કે જો માણસને ઊંઘ જોઈએ, ખાવાનું જોઈએ ચાલવા માટે, મતલબ તો જ માણસ કંઈ કરી શકે, બાકી માણસ કંઈ ના કરી શકે, મગજ જ કામ ના કરે, ડિસિઝન જ ના લઈ શકે. એટલે મિત્રો ખાવાનું શોધવાનું કે પછી કંઈ બી, મતલબ અને અહીંયા વેજીટેરિયન ખાવાનું બી બહુ ઓછું મળે.
મળે, મતલબ બહુ જ ઓછું. તમારે પૈસા નાખવાના ને તો બી તમને સરખી રીતે ખાવાનું ના મળે, એટલે કંઈ મતલબ નથી. હવે બર્ગર ફર્ગર હું ખાતો નથી, મને કેવું કે ચોખ્ખું અને સ્વચ્છ ખાવાનું જોઈએ તો હું ખાઉં, બાકી હું ભૂખ્યો રહું. એટલે ખાવામાં પણ મેં એવું કર્યું કે ભાઈ એટલું કંઈ ખાસ ખાધું નહીં, રેપ ખાધો, મતલબ ટામેટા અને લેટસ વાળો, અને એવી કંઈ એટલો ખાસ ના કહેવાય, પણ એ હેલ્ધી હતો એટલા માટે મેં ખાઈ લીધો. એટલે આ બધા ચેલેન્જીસ આવી શકે છે. હવે ઘરે જઈશ ને અંદર મને ખબર નથી કે શું થવાનું છે શું નહીં, હજુ મારા માટે બીજા બધા કામ પડ્યા છે, જેમ કે લોન્ડ્રી અને વોટ એવર. એટલે જો આ બધા ચેલેન્જીસ તમારે ફેસ કરવા પડશે, અને આમાં બીજો તમારા પાસે ગાડી ના હોય તો તમે સમજી શકો છો કે તમને કેટલી પ્રોબ્લેમ્સ આવી શકે 16 થી 17 કલાકની શિફ્ટમાં. અને જ્યાં હું રહું છું ત્યાં તો મતલબ ટ્રાન્સપોર્ટેશન નથી, ગાડી વગર તમારું કામ ચાલે જ નહીં. મિત્રો આવી લાઈફ છે મતલબ, બરાબર. કેનેડામાં એટલે બધા ટાઈમની વેલ્યુ કરે, એટલે બધા 1-1 મિનિટની વેલ્યુ કરે. સવારે મતલબ મારી પાસે 6 થી 7નો ટાઈમ હતો, હું 7 ને 5 નીકળ્યો મારા ઘરેથી, અને પછી કેવું કે મારે આખો દિવસ લેટ થાય એમ, પણ હું મારી રીતે ટાઈમ મેનેજ કરી લઉં છું. એટલે જો તમે કેનેડા આવવાના હોય, તમને આવા કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, અને હું એના પર વિડીયોઝ બનાવીશ. થેન્ક યુ સો મચ તમારા સપોર્ટ માટે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.